ચોક અવસર થયો હોત ને સમાજમાં તો સારું હતું. મોહનથાળ ખાવા મળત અને લાડવા ખાવા મળત. હમણાંથી તો કોઈ મોહનથાળે ખાવા મળે નહીં કે લાડવા ખાવા મળે નહીં. ચોય અવસરે થયો નહીં સમાજમાં. ચોક અવસર થયો હોત તો સારું હતું. ચોય સારું ખાવાય મળી નહીં કે પંચાયત કરવાય ચોય મળી નહીં. ચોક અવસર હોત તો સારું હતું. તો મજા આવત, ખાવાનો મેળ પડી જોત ને પંચાયત કરવાનો મેળ પડી જોત. ચોક હા અવસર થાય તો સારું હવે. હા બોલો. ચો હેડે છે પેલા ગોટમોટ થઈને. એટલે યાર હું બહુ ટેન્શનમાં ફરું છું. બંધ કરો પેલા એક્ટિવા બંધ કરો. શું હતું કહો હવે. એ મારે સી છોકરાના લગ્ન હા અને મારે અહીંયા પડ્યો છે ડખો. શું ડખો પડે તમારે વળી? મારે આ ભાઈઓમાં મેળ નહીં, કઈ નો ચાંદનો મેળ નહીં યાર. મારી જીન બધું વેરાઈ ગયો મારે ત્યાં બધું. અને મારે છોકરાને લગન છે બધું હમું કરતા શું કરવાનું મારે? પણ તમે એકલા એકલા ફરો થોડું ચાલે યાર. અવસર લઈને બેઠા હો ને તમે. હું તો યાર આમથી આમ ફરફર કરું શું કરું તાણ? બધે જઈને આયા. હવે બધે જઈને બધે પંચાયતો કરું, હું તો મેળ જ આવતો નહીં. એકલા એકલા પંચાયત કરો ચોય પંચાયત થાય. તો શું કરું? તમે કોણ કરું છે બોલો? રોજ હારા માણસો ભેગા કરો અને પંચાયત કરો તો કોઈક તમારું સારું થાય. એટલે હું તો પોત નહીં બાપુ 25 કરવા તૈયાર છું. ઓળખો જ છો ને? હા જોજો ભાઈ મુખી. હા આગેવાન છે બહુ મોટા. હા, ઓળખ્યા તો ઓળખ્યા. ઈયન ફોન કરો ને ઈયન કહો હા તેરા કોક તમારું કરીને તમારો અવસર હારો કરવો છે ને. ઓવે. આ તો એરા કરાવડાવશે બાજુમાં રહીને. તમે એ બધો ઓળ પડ્યા લો કે યાર હું ચો બધે ફોન કરીને પૂછું. પણ જોજો ભાઈ તમે ઓળખતા નહીં. ઓળખું છું પણ તમે તમારી રીતે વાત કરો. તમે એ પંચાયત માણસ છો હું તો પંચાયત ખરો પણ જોજો ભાઈ જેવી પંચાયત આપણે ના આવડે પણ યાર. તમે યાર બધા એક મોચા પર બેહવા વાળા બધા યાર. એટલે ટેન્શન તો લેવું પડે. હું અવસર લઈને બેઠો હું યાર. તો હું જોજો ભાઈ ફોન કરું. કરો યાર તમે તમે ફોન તમારી કરું ને તમારું જે કહું એ જેવી આગેવાની કોઈ કરી શકતું નહીં. બાજુમાં રહીને અવસર તમારો સુધાર છે રહ્યા. તો ને પહોંચું 25 ભેગા કરો છો આપણે કરવા તૈયાર છીએ. હા તો જોજો ભાઈ ફોન કરું હાલ કે મોડા. હાલ કરી દો ને હોજ પર બધા ભેગા કરી દો એટલે મારે યાર એવું વચ્ચે. પણ આપણે જોજો ભાઈ બાજુમાં જવું પડશે. એરા હોય નહીં આવી યાર. પણ તમે ફોન તો કરો. કારણ કે પંચાયત વધારે કરી ને નવરા તો હોતા જ નહીં. તમે એક કામ કરો, હા. એમ ફોન કરો. તમે બેજો મારા પાસે ને આપણે એકન જઈએ. ખાલી પૂછો કે ચો છો તમે. તો ફોન કરીને પૂછી લઉં. ફોન કરી પૂછી લો. હાલ જ તમારે હોમે કરું છું. હા કરો. હલો એટલે જોજો ભાઈ ચો હોય યાર તમે. એવું છે એમ હમણાં ભંટાભાઈના અવસર આવે છે ને યાર ભાઈઓમાં જોરદાર ડખો પડ્યો છે યાર. તમને તો ખબર જ છે યાર આપણે તો ડખા ઓછા હોય છે. હવે તો ભાઈને ડખો પટાવવાનો ને તમારા બાજુમાં રહી અને ભાઈનો અવસર પટાવવાનો છે, સારી રીતે કરવાનો છે. તો તમે ચો છો હું નહીં ભાઈને લઈને આવું હું. અચ્છા ઘેર છો એમ? હા તો ઘેર આવું કે ચો આવું? ઘેર આવું. હા તો ઘેર છો તમે ઘેર જાતા ને બીજા પંચાયત કરવાના નહીં જતા. ભાઈનો ડખો આપણે બાજુમાં રહીને પટાવવાનો ભાઈ ઘરનો છે. હા તો તમે ઘેર હું ભાઈને લઈને આવું. ભાઈ બાપડો ફરે છે તડકાનો યાર. હેરાન થઈ ગયો છે બાપડો ભંટો. હારો હેડો તમે બહાર બેહો હું આવું તાન હેડો. એ હા ભંટાભાઈ ભાઈના ફોન થી વાત થઈ ગઈ માર. એ ભાઈ ઘેર જ છે. હવે તમારો ડખો પટાવો પછી હું મારું જે કામ છે ને એ પછી કર્યો. તમારો અવસર તો હારો થાય કે યાર. ના ના હેડજો હેડજો ફટાફટ હેડજો. લે ચાલુ કરો તા. ગમે તે કરી આટલો મારો ડખો પટાવજો. અલ્યા તમે હુકમ ટેન્શન લો? જોજો ભાઈ તમે નહીં ઓળખતા એટલે યાર. હું અવસર લઈને બેઠો. મારે ટેન્શન લેવું પડે મારા ભાઈ. અલ્યા 5 મિનિટમાં તમારું ટેન્શન જોજો ભાઈ રહે ને એ દૂર કરી દે. ફટાફટ રાગે થઈ જા અને તમારો અવસર એવો થાય ને વસ્તી વાતો કરશે. મારે એ છોકરા લગન હારા કરવાના. તો જોજો ભાઈ હું કીધું વાત પટી ગઈ યાર. તમે યાર એટલું કોમ કરી આલજો મારું. હા તો આપણે જઈએ છીએ ને તમારા માટે કરીને તો હું બધું કોમ ના પડી મેલ્યું. એવું હા લેવડો. જવા દો યાર ઘેર. પેલા જીંગાભાઈ નો ફોન આવ્યો છે અને બંટાભાઈ ને સી ઘેર વિવાહ આબા તો એનો વાયકણ પછી એની વાત છે. મારે 2-3 વાતો પડી છે પણ આજ ઘાટા જ આવ્યો છે ને વગી. ગમે તે તો સમાજનો હું તો આગેવાન જ કે ભાઈ. એટલે મારા બાજુમાં આવશી પછી તો ઈયોને ડખામાં જ ડખા પાડવા છે બધા. ઓય આબા તો હેડો તાણી ઈયોને પછી વાત. આ ભયોના મેળની વાત લાયા છે પણ ભયોમ તો ભયોમાં પણ સમાજમાંથી બહાર જતા રહે એવું કોઈક કોઠું લાવવું છે નવું. ઓય પણ આજ મેળવા નહીં હવે આયા જ શીખવાડે. એટલે જીંગાભાઈ શું થયું લે? એટલે તમે યાર બાજુ વ્યવસ્થિત પટાવડાવજો. એટલે તમે જોજો ભાઈ તમે ઓળખતા નહીં જોજો ભાઈ. હું તો ઓળખું જ છું પણ યાર પંચાયત એવું કોઈ નક્કી ના કે ગમે ત્યારે પત્તું ફરી જાય. મારા જોજો ભાઈ setting જબર છે યાર. એવું? મારે કોઈ બી પંચાયત હોય ને મારે કોઈ બી કઠલો પટાવો હોય ને તો હું પેલા જોજો ભાઈને જ મળું.
હારું હેડો જઈએ જ ખરા આપણે. તમારે કઠલો પટી જાય બીજું શું હેડો તા. અવસર કરવો છે ને તમારે કરવાનો જ છે અવસર તો બસ કરવાનો ચાલો છે, ટેન્શન તો લો તમે હું બેઠો છું ને યાર હા. ઓ આવો, જોજોભાઈ આગેવાન. મળો મળો જોજોભાઈ મળો. બેહો ભાઈ બેહો. શું ઘેર હતા કે શું હોય? અલ્યા ભાઈ આયો તમારો ફોન. હા મારે જ આવું તું થોડી પંચાયત કરવા. તો જબ્બર પંચાયત કરો યાર. અલ્યા ભાઈ પંચાયત નો કોમ હોય તો મારે પંચાયત તો જો તો કરવાની હોય ઈ કરવી તો પડે ને ભાઈ. તમે તો મોટા આગેવાન ખરા ને યાર. આગેવાન તો ભાઈ છીએ જ કે અમે તો. હા, સમાજના આગેવાન કેવો તમે પાણી લ્યો, પાણી પીઓ ભાઈ, પાણી પીઓ. આ ભાઈને થોડું આલજો પાણી. મારો પોણી હું પીને આવ્યો એવું થોડું હું ભાઈ માટે આવ્યો તમારી બાજુ બરાબર. વાત કરી હતી ખબર ઓવા તો ભાઈને યાર અવસર છે ઘેર બરોબર. અને ભાઈઓ રાખતો આપણે ચોખ્ખો હતો જ નહીં જોઈ તે હોય ને એવું જ છે ભાઈઓ રાગ નહીં. હોય તો તમારે રાગ કરાવવાનો બાજુમાં રહીને અવસર સુધારવાનો એટલે રાગ તો હું હાલ હમણાં કરાવી દઉં રો. એ તો મને વિશ્વાસ હતો એટલે જ હું હોય ચમ આવ્યો તાણ તે શું તમારા ભાઈ ડખો પડ્યો છે ભાઈઓમાં? ભાઈઓ આવતા નહીં ને ભાઈ. બરોબર 2 વખત જઈ આવ્યા પણ કોઈ મેળા આવતો નહીં. બરોબર. એક જણા કીધું 5 માણસો ભેગા કરવા પડશે. હા, હા. 5 ને હું તો 25 ભેગા કરું યાર. ના ના એ તો વાત સાચી છે આપણે તમારી. પાછા પડે એવા નહીં. બરોબર. હવે તમે કોઈક ઓલ લાવો એનો. આ તો એટલે હોય ને બધા ભાઈ એક કરીને અવસર કરાવરાવો છે એમ ને. આ ભાઈ એક્ટિવા લઈને અમથી આમ ફરતા હતા હા. હું રસ્તામાંથી આવતો હતો, મને મળ્યા બરોબર. એટલે કે મારે આવું છે યાર તો હું કીધું હું કામ ટેન્શન લો તમે આપણા બાજુ માણસો છીએ આગેવાનું ના ના ટેન્શન જરાય ના લો ભાઈ તમે. અને હું ગમે તે કરીને તમારો ડખો ભાઈઓનો પટાવરાય ને ભાઈ નહીં આવી તો અમે બાજુમાં રહીને અવસર કરો તો સારી વાત. ના ના ભાઈ આવી તો બરોબર, આપણે તો ચો નહીં લાવવા. હા જોજો ભાઈ આપણે લાવવાના જ છીએ યાર ના ના એમ નહીં વાત યાર. હા હું શું કહેવા માંગુ છું બોલો કે આપણે ઈવન બોલાઈએ હા અને આવી તો બરોબર છે, આ ના આવી તો આપણે બધા ભેળા થઈને અવસર કરાવરાઈએ યાર. બરોબર. આપણે બે જણા છીએ ને ભાઈઓ બાજુ હા અને ના આવી શોખ પછી કદીએ ના આવતા ભાઈ. એ તો પછી એમ જ થાય પણ આપણે એકવાર તો એમ બોલાવવા પડી ને કોક દાડે એવું થાવું ના જો કાલ મને નતા બોલાયા. ના અવસર ના કર્યો ને ના બોલા મારા ભાઈઓ અહીંયા વગર પહેલાનો અવસર અવસર છે. બરોબર. હું સારું કરું એટલે મારા બદલે સારું છે. ના ના અમે તમારા હવે તમે મારા બાજુમાં આવ્યા છો ને એટલે હું તમારું ખોટું તો થવાય નહીં દઉં. ના. અને વાત કહું ભાઈ કોનમાં તમન બોલો 2 મિનિટ હો. ઓયન તમે અમારા બાજુમાં લઈને આવ્યા છો ને ઓય ઓયનું ખોટું એ નહીં થવા દઉં ને હારું એ નહીં થવા દઉં. તમે તો યાર તમે કોઈ ચિંતા કરો મત હો. હું તમારો બધો હારો રસ્તો કાઢી આલ્યો. આ તો હમણાં બપોરે હોજે ભેગા કરો બધા હેડો તા. એ તો હવે તમારે ચિયા ભાઈ નહીં આવતા, પેલા ભાત ભાઈ નહીં આવતા. પાતભાઈ ને આવતા પેલા બે તો રિયન જતા રહે આવી જ જાય એ તો હવે ઈયોન તો કદીએ લાવવા નહીં ના આવી તો. એ વિશે બળીને જતા રહે રહ્યા. બરોબર. તમે તમારે રીશે બહુ બળા હે યાર ઈયોન ઘેરથી બળીને જ્યાં છે. ઓય ઘેરથી હોય રીશે બળીને જ્યાં તાં ના ના જ્યાં હોય છો જ્યાં એ તો આપણે ગમે તે કરીને વળ લાવીએ ને જો આવી તો બરોબર છે ને કઈ ઈયોન તો હવે કદીએ લાવવા નહીં. તમે તો કદી પટાવડાવો તમે તમારે પટાવવાનું છે. ના ના હાલ જ હું પેલા તમારા ભાતભાઈ નો નંબર છે કોઈ એનો નંબર લગભગ નીકળી જશે ખબર નહીં. ના હોય તો માર બાજુમાં છે. તો તમે જ લગાવો ને યાર, direct. તમે તો ભાઈઓનો નંબર રાખતા નહીં ના ના એ તો ના, થાય યાર, થાય લ્યા ભાઈ એવું થાય. એટલે પણ ભાઈઓનો નંબર તો જો ફોનમાં યાર અલ્યા ભાઈ એ તો આ તો કેવું છે યાર, હવે જાજા કુટુંબ થઈ ગયું હોય મોટું બરોબર. હા અને કુટુંબમાં બધા હરખા હોય ના ભાઈ, કોઈ બૈરું અમે હોય ને કોઈ અમે હોય ભાઈ બરોબર. ભાઈઓને તો શું હોય છે? ના ના એ તો મને ખબર છે કે હાલ કોઈ પાઘડીનું હગું રાખે એમ નહીં ભાઈ, બધા ઓય, કાઘડીને જ રાખે. રાખે છે. ઓય, સાચી વાત પણ આ તો શું કહું, મારા હમુ આવી જાય ઓળ પડી જાય તો વળી ભાઈઓ આવી જાય તો મજા આવે વિવાહ કરે અવસર સારો નીકળી જાય. ના ભાઈ વગર વિવાહ હારાય ના લાગે કે યાર ના ના વાત સાચી. અને તમારા ભાઈ હારી પક્ષનું તો બધું બરોબર છે ને? એ તો બધું બરાબર છે. મોમેરું બીજું આવવાનું છે કે વરવાગો આપવાનો છે? એ તો હાલ બધું બરાબર છે. હા એ વરવાગો લાવશે કે મમ્મી લાવશે એ તો નક્કી નહીં થયું પણ બધું ક્લિયર છે. બરોબર. એટલે આવશે તો ખરા ને? આવશે એ લોકો તો આવશે. એ તો બરોબર. બધું રેડી જ છે ખાલી ભાઈઓનું પટાવવાનું છે ના ના આપણે આજે જ પટાઈ દઈએ તમારા ભાઈઓનું. અને કેટલા દાડમ તમારે વિવાહ કરવા એ કહેજો. મારા બસ આ 10-15 દાડા વિવાહી. અલ્યા 10 દાડમ ના હું 2 દાડમ જ ગોઠવી આલું રાઈ. ના ના વિવાહ તો આપણે 10-15 દાડા 2 દાડા મારું હમુ કરાવરાવો. અલ્યા આ તો આજે જ હમું જણમ થઈ ગયું. ના હોય હા તો કરો કંકુ ના આજે જ હું ગમે તે કરીને તમારે હમું લાવી દેવું બસ. કરો પંચાયત ભેગી થાય. હા તો હું હાલ જ બધાને હોય ગાર્ડને બોલાય હા. અને તમારા ભાઈઓને ને બીજા 2-4 માણસો બોલાવીને તમારે પંચાયત કરાવરાવું યાર. હો હા
હવે તાર તમે બે જણા એક્ટિવા લઈને આયા છો ને તમે તો વાહ ભાઈ એક્ટિવા લઈને આવ્યા આ તો એક્ટિવા લઈને તમે ગાર્ડને જો ને હું મારું એક્ટિવા લઈને આવું છું ને પેલા લોકોને બોલાવું છું બરોબર હા તમે બધી તૈયારીઓ કરીએ હા તમે બધી તૈયારીઓ કરો ને મોય બે ચાર બિસ્ટોલ ના સિગરેટ ના ને પેલી બીડીઓ ના એ પાછા જોઈશું કે પંચાયત એના વગર તો થાય નહીં ઓ મારે જોશી સિગરેટો બે ત્રણ પછી ભાઈ ઓબળી લેજો હો હો હા લાવી દે ફટાફટ તને હેડો તમે હું આવું છું હાલ જ. તમે જલ્દી બનાવે આપણે શું કહેવાય પંચાયત લોબી કરવાની પાછું બધું ખાવાનું બાવાનું બધું નક્કી કરવાનું પેલા અલ્યા ભાઈ તમારે ખાવાનું રહોડા વાળાનું ને બધું હું તમને નક્કી કરી આલ્યું વરઘોડું એ કરવાનું છે વરઘોડું વરઘોડું તો જો આપણે બંધ કરેલું છે બરોબર બંધ કરેલું પણ તમારે કરાવવાનું આ તો મૂકવા ગયો તો રસ્તો કાઢ્યો ઓર ચડાવો કરાવજો આડો એ તો ગમે તે મૂકો કરાવરાયો ને આપણે વરઘોડો બંધ કર્યો વરઘોડા પૈડા એમ નહીં કે પપ્પા ગોળી તો જોશે જ આ તો ગોડીઓ પછી બે લાંબી પડશે કેટલા છે તમારું વરઘોડું કરજો. આગેવાનનું તો કરવું જ પડશે કે તાર. અલ્યા ભાઈ મારે તો વરઘોડું નહીં કરું મારે તો રોજ વરઘોડા જ હોય છે ભાઈ એવું ઓય હાલો તમે આવો તૈયારી કરી બરાબર હા તમે હેડો 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 તાર અમે જઈએ. વાડીએ લેડો તમે હેડો અને હું મારું એક્ટિવા લઈને આવું છું ચેડી થી કણો આ તમે આવો અમે તૈયારી કરી દઈએ બરાબર ઓય ગાર્ડન માં જ બેસજો તમે હો લેવડો બધી તાર અમે જઈએ. આ બધી તૈયારીઓ કરો તમે તમે આવો તાર હો. હો હું આવું જ છું હાલ જ લેવડો ભાઈ આપણે જઈએ તાર. એ હા ભાઈ બોલો તમે છે ને હા પેલા જોજોબેન કહેજો યાર હા શું કે કહું? મારે અવસર બરાબર કરાવરાવી એ તમે તો કેટલું ટેન્શન લઈને ફરો તમે અલ્યા જોજો તમે જોજો ભાઈ ઓળખતા નહીં હજી યાર અલ્યા હું ઓળખું છું હા પણ કહેવા મતલબ શું કહું હું યાર પહેલા વહેલો અવસર લઈને બેઠો છું મારે એ બધું સારું કરવાનું છે તમારે સારું કરવું છે ને હા તો ભાઈ જોજો ભાઈ મારો વાત થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ જો યાર હાલ હું લાખ રૂપિયા ખીચામાં લઈને જ ફરું બરાબર બરોબર આપણે બધું ક્લિયર અહીંયા હાથમાં જ હાલવાય મારે જોજોબેન ને બધું તમે કરો જોજો ભાઈ વ્યવસ્થિત કરવાનું છે પૈસા હાલશો હા એવું છે તો એને હજી સારું કરશે તમારું એટલે આપણે સારું કરવાનું તમારે પૈસાની વાત ના કરવાની તો મારે પ્રશ્ન આવવાના છે હા. તમે પહેલથી કહેવો ને પછી પેલું થઈ જાય આ તો તમે ટેન્શન ના લો મારે જોજો ભાઈ હું કહી દીધેલું છે કે ભાઈ ના અવસર છે ફૂલ ટેન્શન માં ભાઈ તમારે ભરો. બે શબ્દો બોલવાના અહીંયા તમે તો કોઈ બોલતા જ નહીં એટલે તમે હું કામ ટેન્શન લો હું આટલા તમને લઈને આવ્યો છું હા. તો તમારું સારું કરવા જ લાવ્યો છું ને યાર હા. ખોટું તમારું થવા નહીં દઉં ના ના સારું જ કરવાનું મારે અહીંયા આ તો જવા દો હેડો તાર સારું બેહો તા આવો છે ને હા એક્ટિવામાં સાઈડમાં કરી દઉં ને આપણે પહેલા કામ પાથરી દઈએ યાર બરાબર તો આપણું પાછળ છે એમ? તો બધા આવશે બિહાડવા પડશે ને બધું મારા ઉપર થાય એટલે મારે કરવું પડશે કે એટલે હું શું કા ટેન્શન લો તમે આપણે બે કરશો યાર એકલું તમારે એકલા કોઈ નહીં કરવાનું એવું તમારા અવસર પટે ને તાર જો હું તમારા હાથી પથવરાવો તમે બધું હેડો તાર એક્ટિવા હાય મારે હવે એક્ટિવા લઈને જવું પડશે પંચાયત કરવા પંચાયતમાં તો આ લોકોના પંચાયત વતાઈ દેવી છે મારે ઓય થાય કે નહીં થાય થઈ ગયું લે મારું ઓછું હા આ ગરમી મારી વર્ષી કેવી છે લાવો તાણ હવે જાતો હોઉં, થોડી પંચાયત કરતો આવો અને મેળ આવે તો બરોબર છે ને કે રમણ ભમણ કરાવરાવો મારી વાટ જોઈને બધા બેઠા હોય એવું લાગે છે ગમે તે તો હું પંચાયતીઓ તો ખરો ને ભાઈ મારા વગર કે પંચાયત કરી નાખે કે બોલી નાખે વચ્ચે હોવા ચાલો તાણ. માણસો તો લાગે છે બધા આવી ગયા છે અહીંના ભાઈઓને જ ખાલી બોલાવાના બાકી છે હવે આવી જાય ને એટલે જઈને હું તરત પંચાયત ચાલુ કરું ફરી પંચાયત મારે જ કરવાની છે હું જ પંચ છું એટલે તો બધા વાતો જોઈને બેઠા છે મારી એટલે આગેવાન તો આવતા જ હશે જો પેલા આવી લે આ મારું વળી શું મારા આગેવાની કરવા જવાનું છે ને આ વળી ખરા ટાઈમે બંધ થઈ ગઈ આ માણસો મારી વાત જોઈને બેસી રહ્યા છે હાય હા જો આગેવાન એવો મજામાં અરે આવરા આ બધું કમ્પ્લીટ કરીને જ રાખ્યું તું એમ ને હા તમારી જ વાટ જોઈ હતા બેહો, 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 ભાઈ, બેહો.
શું છે ભાઈ, મજામાં છો? કેવું ચાલે છે? બસ શાંતિ છે ભાઈ. એકદમ સારું છે ભાઈ. આ ભાઈનો હવે અવસર હવે આપણે હવે એ તો મેં કીધું તમારા લોકો મેં ફોન કરીને એટલા માટે જ બોલાયા હતા કે ભાઈના ઘેર અવસર છે, બરોબર? અને વાયનો પડે છે ભાઈઓમાં ડખો. તે બે ભાઈઓ મુએ ફોન કર્યો તો. પેલા બેરાભાઈને કર્યો ફોન મુએ, અને પેલા ભાતભાઈને કર્યો ભાઈ. હો કર્યો ને? હોવે. આવી છે ને એ આવી છે બે ભાઈઓ હોય. હાલ આવા આઈ હો આપવાના છે. પાણી મંગાવો. એ છોકરા પાણી લાવજો. હા પાણી લાવો ભાઈ. ભાઈ આગેવાનનો પાણી પીવડાવો તમે. બીજું શું ચાલે છે ભાઈ? બીજું શાંતિ છે. હા અવસર કીધું બાજુમાં રહીને હારો કરાવરાઈએ ને વાયનો. ફર્સ્ટ ક્લાસ અવસર કરાવરાવો. હા હા હા. એ તો તમારી આગેવાનીમાં તો શું કહેવું જ પડે. પાણી પીવો. સિગરેટ પીવે પીઓ હોય સિગરેટ તો તમને મંગાઈ રાશી છે બધી એમ ને? હા ના ના સારું કર્યું. આ મારે શું યાર ઘડી ઘડી સિગરેટ જોવા છે પાછી. હા, એટલે હું 2-3 જાતની ભેગી મંગાવી દઈએ. જે ના ના સારું કર્યું. આ લાવો એક આધી પી લઉં તાણ. પી લો, પી લો. તમે પીવો ભાઈ? ના ના તમે નહીં પીતા ને? આ મારે શું રોજના 4-5 પેકેટ તો થઈ જ જાય સિગરેટ ના. પેલા ભાઈ મને લાગે પીવીસી એના આવે. હા પીવો પીવો પીવો. પીવું છું, તમે પીવો. પીવો. મોટા છો યાર. અરે પીવો એમાં એવું ના હોય યાર. પેલા પાણી પી લઉં કે પીવો પીવો. પછી સિગરેટ પીવું છું. આ વાયરાની હળકતી નહીં જલ્દી. એ શું થયું પાણી લાવજો ભાઈ, પાણી લાય. આ તાપના કારણે થોડું એવું થયું. તમે કહો હું રોજ 3-4 પેકેટ પી જાઉં આ મારે 4-5 પેકેટ રોજના થઈ છે. તો આ ચોથી આવી ઉધરસ ઉધરો તો શું પેલા તડકાનો મો આયો ને હાલ પેલું એક્ટિવા મારે બંધ થઈ ગયું તું તે દોરીને લઈને આવ્યો. એમાં તાણી એવું થયું ઓવે. નકર મને ખબર છે તમે રોજના 3-4 પેકેટ પીવો છો એ. ઓ 3-4 પેકેટ તો મારે રોજના થઈ જાય જો ભાઈ. જો આગેવાન, હા આ બધી વાતો હેઠી મેલો અને આપણે પેલું કોક બોલાવો, બે ભાઈઓ હેડો કોક પટાવાન કરીએ યાર. હવે ફોન તો હું કર્યો છે પેલા બે ભાઈઓને અહીંયાના, અને રસ્તામાં જશે આવતા જશે. હો આબા તો તમે. આબા તો પછી આપણે આવી એટલે અહીંયાની એકબીજાની ચર્ચાઓ આપણીએ, એકબીજાને શું પેટમાં દુખે છે એ જોઈ લઈએ. હે? અવસરમાં ભાઈના ઘેર ભાઈ ના આવે તોય ના ચાલે હો. હે? ભાઈ વગર તો અવસર જ ના થાય ને યાર. ના થાય. અને પછી એવું હોય ના આવતા હોય તો પછી એનો વગર આપણે કરશે. છીએ હા. જમા થઈને કરી દઈએ. એક બરોબર. વખત કોશિશ કરીને જોઈ લો, આવતા હોય તો બરાબર છે ભાઈ. એટલે હું આગેવાનને એમ કીધું તમે બધા ભેગા કરાવરાવો. હા. ના સેટિંગ આવે પછી તો આપણે બધા કરશું, પણ હાલ તો આપણે બોલાવીએ પછી એમ થાય ના કે અમારા ભાઈને બોલાયા ના. તમારા ઘેર અવસર ઠાઠથી થાય, આ બધા બેઠા છીએ, બધા ભેગા થઈને અવસર કરાવરાવશે. જો ભાઈઓનું પટાય તો ભાઈઓને ભેગા કરીને પટાવરાવશે. તો કે ભાઈઓ નહીં આવી બરાબર, કોઈ રીતે હમા નહીં ઉતરી, તો આ બેઠા છે બધા તમારા અંગાત છે, રંગ લાવશે. બરોબર. બરાબર. હા. અને તમારા ઘેર અમે બધા ભેળા થઈને ભાઈ સારું થાય એવું હા, કરી તમારે દો. ઊભા કરવાનું કરાવરાવશે છે મારા. હા. અવસરમાં. બરોબર. ટેન્શન નહીં લેવાનું તમારી યાર કોઈ હવે વાતનું. તમારે તમારે તો આટલી વાતનું ચિંતા ના ટેન્શન કરવાની નહીં હો. રાખવાનું. અમે હવે બેઠા છીએ. હો આબા એ બેરા એ બેરા બેરા એ બેરા લે આ તો જો તે ઓપડા આ બધું ભોય પડ્યું એ બેરા બેરા હવે અલ્યા ઓપળ કે તું તો ઓપળ તો આ લગાવજે કોનમાં લગાવી લો ઓપળે શું કર્યું? આ કોનમાં લગાવી લો ઓપળે થોડો શેટો કર બેવા દે હા બેહો હવે હવે હું શું કહું છું શું નાતા હતા? ઓપળા લગાવ્યો પણ આ વાયર છૂટો પડ્યો છે તો આપણે હું શું કહું છું પેલા ભંટાના ઘેર વિવાહ છે અવસર લઈને બેઠો છે બંધાભાઈ ના ગયા. ઓવે હવે એ કહેશે કે ભાઈઓ માર બધાને એક કરવા છે ને અવસર કરવો છે એ આપણને બોલાવે છે પણ આપણે એના બોલાવે જવું નહીં. પણ આ પેલા જોજોનો ફોન આવ્યો આપણે જોજોભાઈનો. મારે હવે શું કરવાનું છે? આપણે બંધા ગયા તો જવું નહીં. આપણે નહીં જવું વાત સાચી છે પણ હવે પંચાયત બિહાડી છે ઈયોને તમારા ઘેર અવસરમાં એને કેટલા હેરાન કર્યા છે આપણે? કર્યા છે મને બધી ખબર છે પણ હવે પેલા પંચાયત જે જોજોભાઈ આગેવાન છે ઈયોને બોલાવે તો આપણે જવું પડે કે હમણાં જઈએ એના ઘેર નહીં જઈએ આપણે. આ તો આપણે જઈએ કે જોજોભાઈ આપણે બોલાયા છે
ઈકણ જઈએ આપણે જોજોભાઈ પૂછીએ શું કહેવાનું થાય છે ઈયોનું. આપણે એના ઘેર સારું થવા દેવાનું નહીં પણ એ તો નક્કી જ છે ને એને આપણા ઘેર કાલ ઉઠીને હા. સારું થવા દીધું છે. ઘણા એને- ઘરમાં કેટલા હેરાન કર્યા આપણે, ઘણા હેરાન કર્યા છે એને. કેટલા ધક્કા ખવડાયા હતા એને. ઘણા તો પછી બેન આપણે દાતા દઈએ શું કીધું તને ને મોટા થઈને કગર્યા હતા એને. તોય કગર્યો તો તમારાથી ભાઈ આવ્યો ના. કગર્યો તો બધી વાત તારી સાચી પણ હાલ પેલા આગેવાને બોલાયા છે આપણે એટલે આપણે જવું પડે લેડો રામનામજીએ ના પાડી દીધી. હા હેડો પણ ઈકણ હેડો આપણે જઈએ ને આપણે ઈકણ હેડો પેલા આપણે ગાર્ડન માં બોલાયા છે જો જવાનું છે રમણમાં. તું આ શેના માટે લાવ્યું છે હાર્યું આ લગાયેલું રાજકી શેના માટે આ લાયા લ્યો તને લગાયેલું રાસ ઓમ કોનમાં એ ગાર્ડન માં આપણે બોલાયા છે જોજો ભાઈ ગાર્ડનમાં જઈએ ખરી આપણે બરાબર, પણ તમે પીવળી ના થતા. એ જોજો ભાઈ કી કે ગમે તેટલા પંચાયતિયા કોઈ બી કી ને પણ આપણે એના ઘેર સારું થવા દેવાનું નહીં. અલ્યા ના જવા દો કદી એનું એના ઘેર આપણો કેટલા કગરા છે ને યાદ રાખજો એ રહ્યું. હા તો તું ચિંતા મત કર નહીં થવા દઉં હું હારું તું મત મેળાય ભાઈ હાલ. અલ્યા ભાઈ શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો. બધા હારાવાના થાય. બેહો બેહો બધું બેહો સારું થાય તમે શાંતિ રાખો. બેહો આ બેહો. બેહો બેહો બેહો. આપણે તમે બોલાયા છે. આમ ફરી જાઓ ભાઈ તમે થોડા જોજોભાઈ ના સિગરેટ ના મારે શું છે કે રોજના 10-12 પેકેટ થાય છે ભાઈ હો. તમારો તો ભાઈ તો ઓનો ખર્ચો છે વિહેત હોય વાત સાચી પણ યાર મારે 10-12 થઈ છે એનું શું? અને પણ પોતાના કાઢવાના હોય તો હમણાં એક જ પેકેટ થાય ના, ના. પારકા કાઢવાના હોય બરાબર જો પંચાયતમાં જો એક કહી દો હોમલ્યામ ભાઈ પેકેટ મંગાઈ દેજે તો મંગાઈ જ દેવાનો છે હવે આ તમારા બે ભાઈઓને અમે બોલાયા બરોબર. હવે તમે રજૂઆત કરો તમારે શું કરવાનું છે હેડો. અમારે કોઈ ગણે આવી રહ્યા અવસરમાં આવે ને એ બધું ઇરેક કરી આપણે તો મોટા છે એટલે ઇરેક કરી બધું આવી રહ્યા બધું શું ભાઈ ખબર છે જો ભાઈ તમારા ભાઈનું કહેવું એવું થાય છે એને ભાઈ છોકરો પરણાવવાનો છે બરોબર, અને એમાં તમારા બે ભાઈઓની એને જરૂર છે. ઉમરેન ભાઈનો અવસર હારો કરાવવાનો છે બરોબર ભાઈ? હે બરોબર ને ભાઈ? બરાબર હા તો હવે તમારે સુખ શાંતિ હોય ને ઘેર આવીને બાજુમાં રહીને અવસર હારો કરાવડાવો. પણ ના મેળાવો ભાઈ લે ભાઈ મેળ લાવવો પડે તો યાર ગમે તે કરીને. પણ ના આવે યાર ઓના ઘેર હું કદી ના આવું અવસરમાં અલ્યા ભાઈ ચમ ના હોય યાર. કાલ ઈવેના ઘેર અવસર હતો, ઈવે કેટલા હેરાન કર્યા છે એ તો પૂછો. અલ્યા ભાઈ એ તો બધું યાર હવે આવડો મોટો તમારો યાર કુટુંબ કબીલો છે તો એમાં તો થોડું આગા પાછું થાય ભાઈ. તો થોડો ઘણો આગા પાછું થાય ભાઈ ગોદડો ફેંકશો તો મોંથી આફત નીકળશે બીજું કોઈ નહીં નીકળે. વાત સાચી તમારી તમારું મૌન રાખીને જ અમે ઓય આયા અમે હાલ બે ભાઈ એક છીએ એ બરોબર છે અમાર અલ્યા ભાઈ જુઓ અમે તો તમારા બધાય ભાઈ તમે એક છો ને એવું અમે તો વિચારીએ છીએ બરોબર. આ પંચવાળા ચમ ભેગા કર્યા છે એના માટે તો બધાને ભેગા કર્યા છે કે તમારા ભાઈઓનો રાખ થાય ગમે તે કરીને. વાત સાચી તમારી. તમે આગેવાન છો તમને ખબર નહીં અમારો ભાઈ અમારે કહેવામાં નહીં ભાઈ અલ્યા ભાઈ હવે આ કેવું થઈ ગયું છે બધું ખબર છે તમારે કે કોઈ પાઘડીનું હકું રાખે એમ નહીં, આ બધાય ઘાઘરીના હકા રાખી છે. અલ્યા ભાઈ એ તો ગમે તે કરીને તમે બે ભાઈ શું પડે કોક કરીને યાર, અને તમારા ભાઈઓને ગમે તે કરી અને થોડા ઘણું લેટ ગો કરો ને એકબીજાનું થોડું પીવો યાર. વાત સાચી હોભળો, મારી વાત હોભળો ભાઈ તમે બધા સમાજવાળા ભેળા થયા આગેવાનો મારી વાત હોભળો. મારા ને મારા ભાઈને મેચિંગ નહીં આવે. અલ્યા ભાઈ ચમ નહીં આવે મેચિંગ? ના ના કદી એને મને કોઈ ઓછો હેરાન નહીં કરે. અલ્યા ભાઈ એ તો સમય આવે કોક તમને હેરોને કરે ને કોક ની વાત તમારે બોલવી આ પડે. મોટા ભાઈ થઈ ને ઈવેના અવસરમાં આર્યા ઓન કગર્યા છે. અલ્યા ભાઈ કોઈ વાત આર્યા નહીં આયા. બધી વાત બેરા ભાઈ તમારી સાચી બરોબર, પણ આ થોડા ઘણું એ લેટ ગો તો કરવું પડે ને ભાઈ. પંચનું ઈવે કર્યું હોત તો અમે હાલ કરો હોત. પણ તમારું મૌન રાખ્યું એટલે તો અમે ઓય આયા. મેં કહું આનંદ મારો મેળ ના આવે યાર કદી. આ તો 2 મિનિટ ઉભા રહો, હું થોડી માર ચર્ચા કરવી છે ભાઈથી તે હું થોડી ચર્ચા કરી લઉં હો ભાઈ. હેડજો થોડી આપણે 2 મિનિટ ચર્ચા થોડી કરી દઈએ રિયાડો. આગેવાન
આ ગમે તે કરીને મેળ તો લાવવા નહીં જ દેવાનો. હા એ તો મેળતો નહીં જ આવો અમે આપણે બે લડાવવા જ હોય બધા ભેગા થયા છે. આ છે ને આ કોઈ ઓછા નહીં. હા અને આપણે ભાઈ ભેગા થઈને આપણે કરશે આગેવાન. અને ઓયાના જો ભાઈ કાલ ઉઠીને ભેગા થઈ ગયા ને આગેવાન, હા તો આપણે આરે પંચાયત ચોય કરવા નહીં દી લે ભાઈ. એટલે આપણી પંચાયત ચલાવવાની. ભેગા થવા જ નહીં દેવાના કોઈ હિસાબે. હા ગમે તે કરીને જુઓ, હું તમને શું કહું છું, ઓયાને ગમે તે કરીને એક થવા દેવા નહીં. નહીં. આપણે ખાલી બેઠા બેઠા આ તમાશો જોઈ જવાનો છે. હા બરાબર બરાબર બરોબર. ફર્સ્ટ ક્લાસ. ગમે તે કરીને ઓયાનું ગમે તે કરીને કોઠું પાડીને ઓયાને એક થવા દેવા નહીં. હા, એ તો આપણે બે જણા ભેગા થઈને પંચાયત કરીએ, બીજા કોઈને હેડવા જ નહીં દેવું. હો હા લેડો. લહડો. ઓમો ખબર પડે છે તને આ બધી? ના કોઈ ખબર હજુ પડી નથી. અલે આ પંચાયત નહીં, આ તો બધી પંચાયત થઈ ગયેલી છે પેલા. એવું આ છે? કોઠા કુટાઈ ગયા છે બધા. એવું છે? આપણે ગારો નોખવા બોલાયા છે હોય. પછી શું કોમ છે આપણું, જતા રહીએ આપણે. આ બધા પંચાયતિયા નહીં, આ બધા આગેવાનો જૂઠા આગેવાનો છે આ બધા. આપણે તો અમે એના ઘેર તો જવું નહીં આપણે. ઓવે આ બધા કોઠા કૂટવા વાળા જ છે. આ બધા ભેગા થઈને કગર છે ને તોય મારે નહીં આપવાનું એના ઘેર. એટલે આ કને કહી રહ્યો છે યાર? હાલત કેવું અરે ભાઈ કને કહો છો તમે કે આ પંચાયત અમે કોઈ કોઠાવાળી પંચાયતો કરવા આવ્યા છીએ અમે? અલે ભાઈ તમને નહીં કહેતો હું. અલે આ ઇન્નામાં બધું યાર મેં હોભળ્યું છે ભાઈ. હા. આપણે કોઈ કોઠો કરવા આવ્યા છીએ. ભાઈ તમે તો હાચા પંચાયતિયા છો યાર. અલે અમે તો ગમે તે થઈને તમારા ભાઈઓને રાખ થાય એના માટે અમે આવ્યા છીએ. અમે તમારી વાત મારા ભાઈને વાત કરું છું યાર. તમે બે જણા બેઠા બેઠા શું વાતો કરતા હતા? અલ્યા ભાઈ તમારી નહીં કરી, તમે તો બધા હાચા પંચાયતિયા છો યાર. જપો તમે બધું મેં હોભળ્યું છે. અલ્યા તમે તો હાચના છો, બધા હાચા પંચાયતિયા છો, તમને ના કહું હું. કોઠાને હવામાં ના કૂટો, બધા ભેગા થઈને પાંચ જણા કોઠા ના કૂટી. એ તો એકલા ચોયના ચોય ઠેડ મુંબઈ ને હોય ને તે ને બધા ભેગા થઈને કોઠા કૂટી. અલ્યા એ તો અમારા ભાઈને હું કહેતો હતો, મારા ભાઈને હું કહેતો હતો, મારા ભાઈ કોઠા કૂટે છે. તો અમારી વાત હતી યાર. સારું હેડો એમ રાખો. હવે અમે એવું કહીએ છીએ તમને, અમે એવો નિર્ણય લીધો છે બે જણાએ કે ભાઈ ગમે તે કરીને તમારા ભાઈના ઘેર તમે આવો રા અને અવસર હારો કરાવરાવો. એ તો ના મેળ પડે ભાઈ, હે ના મેળ પડે. નહીં પડે. તો પછી તમે આવો નહીં તો અવસર અમે કરાવરાવશે. તમે કહેજો મત કે ભાઈ અમાર ભાઈઓને ભાગલા પડે ને પંચાયત કરી એમ ના કહેજો. હા પણ તમે અમે એટલું ખોળી જ હોય છો. અલ્યા ખોરી દેવા છે તો તમે કહેવા શું માંગો છો અમને? જો રોજુ હારું એ ખાવા જતા રહો છો તમે બધા. તમારે પંચાયતીનો ધંધો કેવો બીજો? છીએ અમે. કોઈ ખાવા પીવા ભૂસા નહીં ભાઈ, પણ આ તો શું છે, સમાજને એક રાખવા માટે આ બધું આયોજન કરવું પડે. હા, હવે પણ તમારા ઘેર તારી વાત અવસર સાચી હતો તમારી. તોય અમે તો આઈને હારું જ કરાવરાયું હતું કે તમારો ભાઈ નતો આવ્યો તોય તમે તો અમને હેરાન કર્યા, આ કર્યા તે કર્યા, તો અમે એને કરવા હોમેથી તમારા માટે કરીને આયા. એવી રીતના તમે એના ઘણી માટે સાચી તમારે આગેવાની કરીએ. કરો છો, અમને ખબર છે હા, ભાઈ. જો આગેવાન, હા ભાઈ. હવે મારા ઘેર અવસર છે બરાબર. હા તમે તમારી રીતે બહુ મહેનત કરી. બરોબર. હવે હું મારી રીતે એકવાર વાત કરી લઉં મારા ભાઈથી. બરોબર. એને આપવું તો તે ના આપવું તો તમે બધા તો શોધ આપણે. હા અમે તો આવવાના જ છીએ હા, બધા. બધા ભેગા રહીને કરાવરાવાના છીએ. હું વાત કરી લઉં. બોલો ભાઈ, તમારે અમારા ઘેર અવસરમાં આપવાનું શું નહીં આપવાનું? અલ્યા ના મેળાવો, તારા ઘેર તો હું કદી ના આવું લે. એ પણ દેહો જ કરે વાત તો આપણે. મારા ભાઈ હોભળો, મારા પંચાયતમાં બેહું નહીં. અલ્યા બેહો આ ભાઈ. બધી તમે લોકો જૂઠી પંચાયતો કરો છો લે. અલ્યા બેહો ભાઈ બેહો. તમારે ગમે તે કરીને અમે ઓળ લાવીએ ને તમારા ભાઈઓનો રાગ કરાવીએ ભાઈ બેહો. અલ્યા ભાઈ ના મેળાવો કદી એ. આ તમારા ભાઈઓમાં ભાગ પડાવવા વાળા જ તમે છો. તમે ખોટી પંચાયતો કરી બધા ભાઈઓ ભાગલા પડાયા છે. અલ્યા એવું ના હોય લે ભાઈ, બેહો તમારા ઓળા તમારો ભાઈ રહ્યો ને, આ બુદ્ધિ વગરનો છે, તમારા હાથી બેહે છે. અમે ના બેસીએ લે તમારા હાથી. અલ્યા બેહો લે, હવે ગમે તે અલ્યા ના બેસીએ કદી અમે. અલ્યા બેહો બોલાવજો એટલે તું અમને પંચાયતમાં આવી પંચાયતોમાં. દેહો ભાઈ ઓળો કરીએ છીએ બધો. તાળિયા બેહો કોક હારા ઓલો તો આઈ. અલ્યા જીંગાભાઈ, બોલો, અલ્યા જાતા હો ને પેલા બે ભાઈઓને બોલાવો યાર. આ ગમે તે કરીને આ ભાઈનો અવસર સુધારવાનો છે હું આપણે. લઈને આવું. હો જાતા આવજો જલ્દી. અલ્યા ઉભા રહો, ભાતભાઈ, ઉભા રહો. તમે હેડો જ પરા યાર તમે. અલ્યા ભાઈ હેડી જ પરા કે. પણ નાના મોટા થોડું તો રાખો મોન. વાત સાચી ભાઈ, જો હું પેલા આગેવાનના કહેવાથી જ આવ્યો હતો, પણ હવે આગેવાની સાચી નહીં થતી, આ જૂઠા આગેવાનો છે. એટલે આ જોજો ને લીલા જૂઠી લોકો જૂઠું નહીં. એટલે જોજો તો હું જ લાવ્યો છું યાર. ભાઈ આખી ના પંચાયત ભાઈ ના, આ પંચાયત ખોટી છે યાર. અમારા ભાઈઓ ભાગલા પાડવા વાળી પંચાયત છે. અમારો ભાઈ તો બોલી જ નહીં, એક તો બધું તમારા આગેવાનો જ કીધી. તો તમે નહીં આવો? ના, અમારે નહીં મેળ પડે ભાઈ કદી. તો હવે શું કરશો તા?
કોઈ ના મારા ભાઈને પેલા આગેવાનો કીધું તું કે અમે બાજુમાં રહીને અવસર કરાવજો પરો તમે બધા ભેળા થઈને આગેવાનો હવે એટલે શું કામ ભાઈઓ બગાડો ના 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 ભાઈ અમાર ના મેળા અલા ભાઈઓ ભેગા રહો લ્યા. તમે જતા રહો અમાર મેળ નહીં આવે અમાર આજે મેળ નહીં આવે કાલે મેળ નહીં આવે કદી મેળ નહીં આવે મારું મન નહીં રાખો. કોઈનું મોનો નહીં નહીં રાખવાનું. મેળ નહીં આવે તમે તો સમજો યાર. અમાર ભાઈ કરી એ સાચું અમાર તો એ ના બોલીએ કે કોઈ હું ના કહું એટલી વાર એ થોડું કે કોઈ બે ભાઈઓને આવો રાખશે ને ત્રીજા શું કામ તને બાજી ના, રાખો? પણ એને અમાર જોતો નહીં ભાઈ એવું કરવું હા? એ અમારા ઓગણા ના ને અમે એના ઓગણા હું તમને લેવા મારું કોઈ નહીં. તમારું જો અમે મોન રાખીને આયા ઈ કણ હા. પણ આગેવાની સાચી હોત તો અમે બેહોત પણ આ જૂઠી આગેવાની કરી છે ભાઈ બધા ભેળા થઈ તો હું નહીં જતો રહું મેળ આવે. પાછો હા, હમણાં? તમે જતા રહો નહીં મેળ પડે નહીં માનો? ના 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 અલા, તમે થોડું. જ- ના નહીં મોનાય તમે જતા રહો પંચાયત જ ખોટી જતા છે રહો. ભાઈ. ખોટું તમને કોક કહું ના કરતો હેડો પર આજો હારું હેડો તાર જો. હા જોજો ભાઈ મારે જેવું કરવું હતું ને એવું કર્યું. ભાઈઓનો ભાગ તો હતો જ અને વધારે ભાગ પડાય તો જીવનમાં કદી રાગ થાય નહીં. જોજો ભાઈ મારે જે મનમાં વિચાર્યું હતું ને એ રીત જોજો ભાઈ કર્યું. અને પેલા બે ભાઈ તો સાચા જ છે. આ ભંટો જ છે બધું. આ ભંટો ને ભંટો એ જ બધું કરે છે. પેલા બે ભાઈ તો સાચા છે બાપડા. એટલે ભાઈ જોજો ભાઈ હા ભાઈ જઈને આ પણ કોઈ મેળ આવે એવું લાગતું નહીં મને તો. હવે આ તમારો ડખો તો અમે પટાવવા બધા ભેગા થયા જ તા બરોબર પણ કોઈ હિસાબે તમારા ભાઈ મોનીમ સી નહીં. ના ડખો બધા મારા ભાઈઓ જ મને પૂછી કરું. બરોબર હવે કોઈ ના આગળ આપણે બધા ભેગા થઈને આનો અવસર બધા કરીએ ભેગા થઈને અવસર હારો કરાવરાઈએ. હા આપણા જોઈન જોડીને જાઓ. હા બરોબર ને ભાગ ભાઈ? અલાવરાવશે હારો. હા બીજું હારો તમારે શું ભાગ જોવું? તમને અમે હલાવરાઈએ હા આપણે ઈયોનો જેવો કરાયો તો હા એનાથી હારો વાયર કરાવ્યો. હા, આ તમારી કે ભાઈ અવસર હારો કર્યો ટાટબંધ. ને ઘણી મહેનતે કરી ભાઈઓને ભેગા કરવા પણ ભાઈ હામી રીતના ભેગા થયા નહીં. બરોબર હારું હેડો તો મારે તારીખ નક્કી થાય એટલે હું પાછું રામું ભેગું કર્યું હા બરાબર. વાંધો નહીં લેવડો આપણે હેડશું હા, બોલો હેડો. અને આ બે ત્રણ સિગરેટ નો પેકેટ લઈ લઉં છું મારે કોમ આવે હા, ભાઈ, તમે તમારે લઈ લો. ત્યારથી હમા થઈ જાય, લઈ લો. હા આપણે થોડું કોમ છે તો આમ જઈએ તમે લોકો જો અમે થોડી ચર્ચા કરી પછી હું તમને કે આવ્યો હોય એ હારું. હો ભાઈ હારું હો આવજો હારો વાળા થાય તમારે. બધું હારું કરાવડાવશે અમે હો હેડો હેડો આગેવાન તમારો અમારો કોમ છે થોડું હા, બરોબર. લેડો આગેવાન હેડો હાલો હેડો આપણે બેહીને વાતો કરીએ હવે. કેવી મજા આવી આગેવાન અરે તમારી આગેવાની જબરી હો મારે. હે ગમે તે કરીને હું ભેળું તો ના જ થવા દો હા, તમારું લક્ષ્ય જ એર્યું હતું આગેવાનીનું મેન. હા. એ તમે કર્યું ધાર્યું હતું એ. તાણી વાહ ભાઈ વાહ જોજો ભાઈ વાહ ભાઈ વાહ. ભાઈઓમાં ભાગ પડાવો હોય ને તો તમારો જ કોન્ટેક્ટ કરાય. અલ્યા એવું નહીં યાર તમે જેવું વિચારો એવું પછી એવું છે હજી તો આ ભાગ જ પડાયા છે તમે તો રમણ ભમણ ને રવડિયા ફેર કરી નાખ્યું. અલ્યા એ તો હજી હોમમાં લડાઈ તમે જોજો લ્યા તમે તો જબ્બર આગેવાની કરો છો તારી? ભાઈ ભાઈ. લેવડો તાર તમે હવે હેડો અને મારે બીજે થોડા આગેવાની કરવા જવાનું છે બીજે- ભાઈઓ ભાગ પડાવત નહીં જવાનું ને બીજે. ના ના આ તો હવે હું ભાઈઓ ખાલી ભાગ પડાયા છે ને ઓય તમે જોજો આગળ આગળ દેખો હોતા હે क्या